હેલો ગાઈસ, તો હે ગાઈસ, ગુડ મોર્નિંગ એવરી. નાઈ ધોઈને થઈ ગઈ છીએ આપણે રેડી ને આઈ હોપ કે તમે બધા મજામાં આવજો. તો અત્યારે છે રવિવાર, તો ભાઈ નાઈ ધોઈને નવા કપડાં પહેરીને થઈ ગયા છીએ રેડી, કારણ કે અત્યારે આપણે જવાનું છે એક મોટી ટ્રીપે. તો મારા બ્લોગમાં તમે બને તમને એન્ડ સુધી ખબર પડી જશે અમે ક્યાંથી ક્યાં જવાના છે ને ક્યાં ક્યાં જવાના છીએ. તો ચેનલ પર નવા તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો બન્યા રહેજો આખા બ્લોગમાં. તો ભાઈ અત્યારે સવારની અંદર આપણો ગળો થોડો ખરાબ છે, તો એના માટે આપણે ગરમ પાણી કરી લઈએ છીએ અમારી આગળ. તો ભાઈ ઠંડુ બંડુ ખાવા છે, ગળામાં થોડો ખીચખીચ થઈ જાય છે, તો ગરમ પાણી પી લઈએ, થોડું પછી નીકળી જઈએ. તો ભાઈ ત્યાંથી આપણે યાત્રાને કર્યો છે સ્ટાર્ટ ને અમે નીકળી ગયા છીએ. અત્યારે પહેલા જવાનું છે આપણે ગોપાલભાઈના ગામડે. તો ગામડે જતા પહેલા આપણને લાગી છે ભૂખ, તો આપણે કરી લઈએ નાસ્તો. તો ત્યાંથી અમે આવી ગયા છીએ શ્યામ સમોસા અને પાલક પકોડા ખાવા હાટું. તો આવી ગયા છીએ અમારા પાલક પકોડા, અને પાલક પકોડા ખાઈને તમને મળીએ છીએ. ફાઇનલી ગાઈસ પકોડા બીજા ખાઈને નીકળી ગયા છીએ અમારી યાત્રાને કર્યું સ્ટાર્ટ ને અહીંથી ભાઈ નીકળી ગયા છીએ ગોમડે જશો. ગોમડેથી પછી અમે જવાનું છે બીજા ધામે. તો બ્લોગમાં બન્યા રહેતો તમને ભાઈ બધી જ ખબર પડી જશે. તો ત્યાંથી અમે પહોંચી ગયા છીએ ભાઈ સપરેડા, અને આ ગામ છે આપણા ગોપાલભાઈનું. તો આવી ગયા છીએ ત્યાંથી અમે પહોંચી ગયા છીએ સપરેડા, અને ગામની અંદર લઈ જઈએ આપણે યાદ નહીં કે ભાઈ ખાડા વાળો રસ્તો છે, તમે જોઈ શકો. તો ગલિયા વાળા રસ્તે આપણા ગોપાલભાઈનું ઘર છે. તો ફાઇનલી પહોંચી ગયા છીએ. તો ત્યાંથી અમે પહોંચી ગયા છીએ ભાઈ ગોપાલભાઈના ઘરે. ના છે ભાઈ એમનું ઘર. તો ગામડામાં તો બધાના ઘર આવા જ હોય છે, મારું ઘર પણ આ ટાઈપનું જ છે. તો અમે અહીંયા આગળ મળવા આવે તેમના દાદા અને દાદીને, તો દાદા દાદીને મળી લઈએ. તો આ છે ભાઈ એમનું ઘર, તમે જોઈ શકો છો કેટલા બધા માતાજીના અહીંયા આગળ ફોટા લાગેલા છે. તો ભાઈ ગોપાલભાઈના ઘરે બેસીને થોડી વાર એમના દાદા દાદી જોડે વાતચીત કરીને ભાઈ હવે જવાનું છે અમારે અમારા ઘરે. તમે જોઈ શકો છો ભાઈ અત્યારે વાગી રહ્યા છે બપોરના 3. ભાઈ વાતાવરણ થઈ ગયું છે ખરાબ. આઈ હોપ કે અમે ફાઇનલી પહોંચી ગયા જેમ તેમ કરીને. બાઇક લઈને નીકળી ગયા છીએ પેલા જવા દર્શન કરવા હતું. કુળદેવીનું મંદિર તો અમે આવી ગયા છીએ દર્શન કરવા હતું ત્યાં આગળ. કુળદેવીના દર્શન બીજા કરી લેશે ભાઈ. હવે આપણે જવાનું છે આપણા ગામે, એટલે કે ભાઈ અમારા ગામે. તો બસ અહીંથી હવે ડાયરેક્ટ ત્યાં જ જવાનું છે. તો બાઇક લઈને અહીંયાથી હવે ફટાફટ નીકળીએ છીએ. ને ભાઈ ચેનલ પર નવા હોય તો ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરી દેજો. તો કુળદેવીના દર્શન કરીને ભાઈ અમે કર્યા છે ગોગા મહારાજના દર્શન, ને ગોગા મહારાજ અને કુળદેવીના બંનેના દર્શન બીજા કરી ત્યાંથી અમે નીકળી ગયા છીએ અમારા ગામડે. ફાઇનલી ત્યાં થઈ ગયા છો આપણા ઘરે. ચલો લેઝર બધું ત્યાંથી આપણે પહોંચી ગયા છીએ સીધા ઘરે. ભાઈ આ છે આપણી શાનદાર હવેલી, તમે જોઈ શકો છો. તો બસ હવે અહીંયા આગળ થોડી વાર દાદા દાસી પાસે થોડી વાર બેસી પાછા આપણે જવાનું છે. અહીંથી ધીમા જઈશું, કદાચ ફાઇનલ નથી પણ ધીમા જવાનું છે. અહીંયાથી ધીમા દર્શન કરીને પછી ત્યાંથી આપણે નીકળીશું ઘરે. તો બસ બ્લોગમાં બની રહેજો એન્ડ સુધી. ચેનલ પર નવા ચેનલ સબસ્ક્રાઈબ કરી દો અને સપોર્ટ કરતા રહેજો ગાઈસ. તો ત્યાંથી હું પહોંચી ગયો છું મારા કુળદેવીના મંદિરે. તમને ખબર જ હશે કે હું જ્યારે પણ ગામડે આવું છું ત્યારે મારા કુળદેવીના દર્શન કરવા આવું જ છું, કારણ કે ભાઈ એ આપણી માં છે, તો મારા દર્શન તો કરવા જ પડે. તો દર્શન બીજા કરીને અમે આવી ગયા છીએ શ્રી હનુમાનજીના મંદિરે. તો કરી નાખે છે ભાઈ દાદાના દર્શન, અને અમે કરે છે તમે પણ કરી લો. દર્શન બીજા કરી લીધા છે. હવે ત્યાંથી નીકળી ગયા છીએ અમે ડીવાથી ધરણીધર ઠાકરના દર્શન કરવા હતું. તો ત્યાંથી અમે પહોંચી ગયા છીએ શ્રી ધરણીધરના મંદિરે, એટલે ઢીમા. તો કરી નાખે છે ભાઈ ઠાકરના દર્શન. ધરણીધરના મંદિરની બાજુમાં જ ભાઈ આગળ છે ઢીમણનાગનું મંદિર. તો કરી નાખે છે ભાઈ આપણે ઢીમણનાગના પણ દર્શન. તો ધરણીધર અને ઢીમણનાગના દર્શન બીજા કરીને ત્યાંથી મારા બાઇકને સેલ ને અમે નીકળી ગયા છીએ પાછા થરાદ તરફ. ફાઇનલી ગઈ ત્યાંથી આવી ગયા છીએ ઘરે, ને પછી લાગી હતી ભૂખ. તો ભાઈ કોઈ નાસ્તો લેતા આવ્યા, તો હવે ખાઈએ નાસ્તો મંગાવી લીધી ચોળાફળી. તો ચોળાફળી તો પડી ગયો આપણે ભાઈ ભારે. હવે ખૂબ તીખી હતી ભાઈ. પોણે લા પોણે ચોળાફળી તો ખૂબ જ ભાઈ તીખી હતી. 1 hour later. તો થોડી વાર આરામ બીજો કરીને ભાઈ ફરીથી મારી આપણે બાઇકને સેલ ને ત્યાંથી આપણે નીકળી ગયા છીએ એક બીજા ધામે. તો ત્યાંથી અમે આવી ગયા છીએ માંગરોળ શેળણ માતાના મંદિરે. ને ભાઈ આ છે અંદરનો આવો કંઈક વ્યૂ.
તો ફાઇનલ કરી દીધા છે માના દર્શન બીજા કરીને બાઇકને મારા છેલ્લે નીકળી ગયા છીએ અમે ગોગા મહારાજના મંદિર. અત્યારે તો ભાઈ એક ધામથી બીજે ધામ, એક ધામથી બીજે ધામ, લાગે છે 4 ધામની યાત્રા કરવા નીકળે. તો આવી ગયું છે બળ ને આ તરફ છે ભાઈ સુથારડીના ગોગાનું મંદિર. અત્યારે આપણે ગોગા મહારાજના મંદિરે પણ ભાઈ રસ્તો તમારો દડતો નથી. આ દેખો કોકડી ગલીમાં ગોગા મહારાજના મંદિરે રસ્તો જ નથી ખબર, નીકળી પડ્યા છીએ. ગમે કોક તો થશે, ગમે એમ કરીને ગોગાના મંદિરે તો પહોંચી ગઈ છે. ગોગો રસ્તો બતાવશે, બીજું તો શું. તો ત્યાંથી અમે પહોંચી ગયા છીએ શ્રી ગોગા મહારાજના મંદિરે. અમે તો રસ્તો પાડ્યો ન હતો, પણ અમને સાક્ષાત ગોગા મહારાજે રસ્તો બતાવ્યો છે. તો ભાઈ કરી નાખે તે ગોગા મહારાજના દર્શન. તો ફાઇનલ ગઈ કર્યા ગોગા મહારાજના દર્શન. ભાઈ મસ્ત વાઇબ આવેલી. થોડી વાર અહીંયા આગળ બેઠા તમે ગમે ત્યાં દુનિયાના છેડે જાઓ, પણ તમારું ડ્રીમ હોય, સપનું હોય, અહીંયા આગળ તમે જાઓ તો તમને અલગ જ વાઇબ આવે. ત્યાંથી અમે પહોંચી ગયા છીએ ઘરે. આજનો વ્લોગ તમે કેવો લાગે કમેન્ટમાં જરૂરથી જણાવજો. આજનો વ્લોગ થાય પૂરો. મળે તમે બીજા વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.